आज अपना विडियोना माध्यमथी घरघंटी सहाय योजनानी वात करीशुं, जेमां सरकारश्री द्वारा घरघंटी खरीदवा माटे 15,000 रूपिया सुधीनी सहाय आपवामां आवे छे। तो मित्रों, विडियो शरू करता पहला तमने एक विनम्र निवेदन है, जो तमे हजू सुधी अमारी चेनल सब्सक्राइब न करी होय तो चेनल सब्सक्राइब करी लेवा विनंती है, जेथी अमे भविष्यमां विडियो अपलोड करीए त्यारे तेनी नोटिफिकेशन तमने मळती रहे। अने मित्रों, जो तमने अमारुं काम गमतुं होय तो वधुने वधु लोको सुधी अमारा योजनाकीय विडियो शेर करवा विनंती है, जेथी जरूरतमंद लोको आनो लाभ लई सके। तो मित्रों, तमारो वधु समय न बगाड़ता अपना विडियोनी शरूआत करीए। सौप्रथम जाणीए आ योजना शरू करवा पाछळ सरकारश्रीनो मुख्य हेतु शुं छे। समाजना पछात अने आर्थिक रीते नबळा लोको धंधा व्यवसाय करीने स्वरोजगारी मेळवी अने आत्मनिर्भर बने ते शुभ आशयथी सरकारश्री द्वारा आ योजना शरू करवामां आवी छे। मित्रों, मानव कल्याण योजना हेठळ विविध साधन सहाय आपवामां आवे छे। 27 प्रकारना व्यवसाय माटे किट आपवामां आवे छे। एनो विडियो जो आपणे अगाऊ बनावेलो छे, जो तमे विडियो न जोयो होय तो एनी लिंक हूँ डिस्क्रिप्शनमां आपी दઉં છું, ત્યાંથી તમે વિડીયો સરળતાથી જોઈ શકો છો। તો મિત્રો, આપણે જાણીએ આ વિડીયોમાં ઘરઘંટી સાધન સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર થાય, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, લાભ કેવી રીતે મેળવી શકો, તેના માટે કયા કયા આધાર પુરાવાની જરૂર પડે અને શું શું લાભ મળવાપાત્ર છે તેની માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી મેળવીશું। તો મિત્રો, સૌપ્રથમ જાણીએ આ યોજના અંતર્ગત લાભાર્થીને શું શું લાભ આપવામાં આવે છે। અનાજ દળવા માટે નવો ધંધો ચાલુ કરી શકે તે માટે ઘરઘંટી સાધન સહાય આપવામાં આવે છે। આ સાધન સહાય યોજનામાં 15,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। તો મિત્રો, હવે જોઈએ આ યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા શું છે, કે મતલબ આ યોજનાનો લાભ કોને કોને મળી શકે છે। લાભાર્થીની ઉંમર 16 વર્ષ કરતાં વધુ અને 60 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ। ग्राम्य विस्ताરના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલો હોવો જોઈએ, એટલે કે 0 થી 16માં એમનું નામ હોવું જોઈએ। મિત્રો, 0 થી 16ની અંદર નામ હોવું ફરજિયાત નથી। જો માની લો કે તમે ગરીબી રેખા હેઠળ નથી નોંધાયેલા તો તમારા ગ્રામ્ય વિસ્તારમાં તમારી જે આવક છે 1,20,000 કરતાં ઓછી હોવી જોઈએ, અને જો તમે શહેરી વિસ્તારમાં રહો છો તો તમારી આવક 1,50,000 કરતાં ઓછી હોવી જોઈએ। જો એના કરતાં ઓછી આવક હોય તો તમે આ યોજના માટેનું ફોર્મ ભરી શકો છો અને લાભ મેળવી શકો છો। तो मित्रों, હવે જાણીએ ઘરઘંટી સહાય યોજનાનો લાભ મેળવવા માટે તમારે શું શું આધાર પુરાવા રજૂ કરવાના રહેશે। અનુભવ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે, લાભાર્થીનું રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, અરજદારના ઉંમર અંગેનો દાખલો, લાભાર્થી જે જાતિનો હોય એ જાતિ અંગેનો દાખલો, ગ્રામ્ય વિસ્તારમાં જો લાભાર્થી રહેતા હોય તો બીપીએલ સ્કોર અંગેનો દાખલો, અને જો શહેરી વિસ્તારમાં રહેશે તો સુવર્ણ જયંતિ કાર્ડની નકલ રજૂ કરવાની રહેશે। આવક અંગેનો દાખલો, મિત્રો તમારી જે આવક છે, જો ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તો આવક 1,20,000 કરતાં ઓછી હોવી જોઈએ, અને જો શહેરી વિસ્તારમાં રહો છો તો તમારી આવક 1,50,000 કરતાં ઓછી હોવી જોઈએ। અને મિત્રો, તમારે 100 ઘોષણાપત્ર પણ અપલોડ કરવાનું રહેશે। તો મિત્રો, તમે 100 ઘોષણાપત્ર ક્યાંથી મેળવી શકો છો, એ 100 ઘોષણાપત્રની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો, જ્યારે તમે ઈ કુટીર પોર્ટલ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, આપણે આગળ જોઈશું કે 100 ઘોષણાપત્ર ઈ કુટીર પોર્ટલ પરથી કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે। તો મિત્રો, હવે જાણીએ આ યોજનાનું ફોર્મ ભરવા માટે તમને ફોર્મ ક્યાંથી મળી શકે અને અરજી કેવી રીતે કરવાની હોય છે। તો મિત્રો, તમારે આ યોજનાનો લાભ મેળવવા માટે ફોર્મ ઓનલાઈન ભરવાનું હોય છે। મિત્રો, જો તમને કોમ્પ્યુટરનું સામાન્ય નોલેજ હોય તો તમે ઘરે બેઠા પણ આ યોજનાનું ફોર્મ ભરી શકો છો। જ્યારે જો તમને કોમ્પ્યુટરનું નોલેજ ન હોય તો તમે તમારા નજીકના કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા અથવા તો CSC સેન્ટર પરથી અથવા તો ગ્રામ્ય કક્ષાએ VC મારફત આ યોજનાનું ફોર્મ ઓનલાઈન કરાવી શકો છો। તો મિત્રો, આપણા વિડીયોના માધ્યમથી જાણીએ કે તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો છો। તો મિત્રો, તમારે સૌપ્રથમ તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાં કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે। એ ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કર્યા બાદ તમારે સર્ચ બારની અંદર ઈ કુટીર પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે। એ તમે આ સ્લાઇડમાં જોઈ શકો છો। ઈ કુટીર પોર્ટલ ટાઈપ કર્યા બાદ તમને સૌપ્રથમ જે ઓફિશિયલ વેબસાઇટ દેખાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। એ પણ ઓફિશિયલ વેબસાઇટ તમે આ સ્લાઇડમાં જોઈ શકો છો। ઓફિશિયલ વેબસાઇટ પર ક્લિક કરવાથી તમારી સામે સરકારશ્રીનું જે ઈ કુટીર પોર્ટલ છે ખુલી જશે। એ તમે સ્લાઇડમાં જોઈ શકો છો। ઈ કુટીર પોર્ટલ ખુલ્યા બાદ જો તમે અગાઉ રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે ત્યાં યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને સરળતાથી લોગિન કરી શકો છો। મિત્રો, તમે અગાઉ જો યુઝર બનાવેલું છે તો પાસવર્ડ ભૂલી ગયા છો તો ફોરગેટ પાસવર્ડ નામનું પણ ઓપ્શન આપેલું છે, તમે ત્યાંથી આસાનીથી ફોરગેટ પાસવર્ડ પણ કરી શકો છો। અને મિત્રો, જો તમે આજ દિન સુધી ઈ કુટીર પોર્ટલ પર રજિસ્ટ્રેશન ક્યારે ન કર્યું હોય તો તમે અત્યારે પણ રજિસ્ટ્રેશન એકદમ ફ્રી ઓફ કરી શકો છો। રજિસ્ટ્રેશન કરવા માટે તમારે ફોર ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે, અને જ્યાં તમે તમારી પ્રાથમિક માહિતી દાખલ કરીને રજિસ્ટ્રેશન કરી શકો છો। રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે જે લોગિન છે ત્યાંથી લોગિન કરી અને તમારે માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ ભરી શકો છો। અને મિત્રો, આપણે અગાઉ જે વાત કરી છે કે 100 ઘોષણાપત્ર કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે। મિત્રો, જે ઈ કુટીર પોર્ટલ છે જ્યાં તમારે સૌપ્રથમ કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ શો થાય છે ત્યાં ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાં ક્લિક કરવાથી તમારી સામે જે યોજનાઓ છે આ ડિપાર્ટમેન્ટની યોજનાઓ શો થશે। એમાં સૌપ્રથમ માનવ ગરિમા યોજના શો થાય છે। એ માનવ ગરિમા યોજના પર તમારે ક્લિક કરવાનું રહેશે।
માનવગરિમા યોજના પર ક્લિક કરવાથી તમારી સામે 100 ઘોષણાપત્ર એવું લખેલું છે. તમે ત્યાંથી આસાનીથી આ 100 ઘોષણાપત્ર ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો હવે જાણીએ આ યોજનાની વધુ માહિતી માટે તમે કોનો સંપર્ક કરી શકો છો, અથવા તો ફોર્મ ભરવામાં તમને કંઈ પણ પ્રોબ્લેમ આવે છે તો તમે કોનો સંપર્ક કરી શકો છો. સરકારશ્રી દ્વારા આના માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરેલો છે. એ હેલ્પલાઇન નંબર પણ હવે સ્લાઇડમાં જોઈ શકો છો. હેલ્પલાઇન નંબર છે 99 099 26 280 અને એક બીજો નંબર પણ જાહેર કરેલો છે 99 099 26 180. આ નંબર પર કોલ કરીને તમે આ યોજનાની વધુ માહિતી મેળવી શકો છો. મિત્રો, આપણે આ વિડીયોના માધ્યમથી આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી જાણી છે. અને જો મિત્રો તમે લેખિત સ્વરૂપે આ યોજનાની માહિતી મેળવવા માંગતા હોત તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તમારે સરકારી યોજના guj.com નામની વેબસાઇટ પરથી પણ તમે આ યોજનાની વધુ માહિતી મેળવી શકો છો. અમે આ વેબસાઇટને જોવા તમને ભલામણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ મિત્રો. ફરી મળી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ. આઈ હોપ મિત્રો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી સમજાઈ ગઈ હશે. તેમ છતાં પણ તમને કંઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં પૂછી શકો છો. અમે તમારી કોમેન્ટનો જરૂરથી જવાબ આપીશું. અને જો મિત્રો તમને અમારું આ કામ ગમતું હોય તો અમારા વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી છે, જેથી તે લોકો પણ આનાથી માહિતગાર થઈ શકે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે, જેથી ભવિષ્યમાં આવનાર વિડીયોની અપડેટ તમને મળતી રહે. ફરી મળી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ મિત્રો.